212 પત્રાંક મુંબઈ મહાવદ 1947। આ પત્ર ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતવાળા ઉપર છે। સતને નમો નમઃ, સતને નમો નમઃ। વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે। વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિયના વિષયના અર્થ તરીકે પણ વપરાય છે। અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ। અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ। આ શબ્દોના અર્થ પૂછ્યા હશે એટલે કૃપાલદેવ જણાવે છે કે વાંછા એટલે શું? તો વાંછા એટલે ઈચ્છા। ઈચ્છાના અર્થમાં વાંછા શબ્દ વપરાય છે, અને વાંછા એટલે ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે। કામના એટલે ઈચ્છા, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ આ કામ શબ્દ વપરાય છે। કામના, કામ એટલે પાંચેન્દ્રિયના વિષયોને પણ કામ શબ્દ તરીકે કહી શકાય છે। અનન્ય એટલે અનન્ય, જેના જેવો બીજો કોઈ નહીં એવો સર્વોત્કૃષ્ટ ભક્તિભાવ, તેને અનન્ય ભક્તિભાવ કહે છે। અનન્ય શરણના આપનાર એટલે એના જેવું બીજું કોઈ શરણ નથી એવું। અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ। અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ, એટલે અનન્ય ભક્તિભાવ, એમ કૃપાલદેવે કહ્યું। હવે મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું। સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે, જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી। મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય વાળા છે, પણ એમને હજુ આત્માનો અનુભવ, સાક્ષાત અનુભવ થયો નથી એમ હું જાણું છું। કૃપાલદેવ કહે છે મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું। સદવૃત્તિ વાળા યોગ્ય જીવ છે, પણ જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી। આ વિશે વિવેચનનો બ્રહ્મચારીજી જણાવે છે। પત્રાંક 212 નું વિવેચન। પોતાનો શ્રીમદ રાજચંદ્ર આશ્રમવાસ અષાઢ વદ નામ સંમત 2009। પોતાનો વિચાર રહે, આ અજ્ઞાન અવિરતિ કેમ ટળે? એવો વારંવાર વિચાર રહે તો દોષો ટળે। પોતાના આત્માનો જીવને વિચાર રહે કે અનાદિકાળનું આ જ્ઞાન હજુ સુધી કેમ ટળતું નથી, કે અવિરતિ એટલે રાગ દ્વેષ મોહ જે પર પદાર્થોમાં થયા કરે છે એ હજુ સુધી ટળતા કેમ નથી, એ મોહ ઓછો કેમ થતો નથી? એમ પોતાનો જો જીવને વિચાર રહે કે અજ્ઞાન અવિરતિ હજુ સુધી કેમ ટળતા નથી, એનો વિચાર રહે તો એનો ઉપાય સૂઝે અને તે દોષો પણ ટળે। જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કહેવરાવું છે। વાસના છોડવી ગમતી નથી। આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી એમ કહે, પણ દોષો કાઢવા ન લાગે। જગતની વાસનામાં જીવને અનાદિથી પડ્યું રહેવું છે અને લોકોમાં વળી કે છે ભગત કેવડાવવું છે। ઊંડે એવી ઈચ્છાઓ જીવને પડી હોય છે। ઉપરથી કોઈ ત્યાગી કહે, મહાત્મા કહે, તપસ્વી કહે, જ્ઞાની કહે, એવું જીવને બધું ગમે છે કે ભગત કહે, પણ ખરેખર તેવા ગુણો પ્રગટાવવા જીવને ગમતા નથી અથવા મુશ્કેલ પડે છે। જેમ કે એક મહાત્મા હતા,
6 મહિનાનો ઉપવાસ કર્યા સાચા મહાત્મા. એટલે કે ભાઈ 6 મહિના કાલે પૂરા થશે એટલે લોકોએ બહુ ધામધૂમ કરી કે આવતીકાલે મહારાજને પારણું કરાવીશું. મહારાજ સાચા આત્મજ્ઞાની પુરુષ હતા એટલે એમને થયું કે આ બધું ખોટું, આવો પ્રપંચ અમારે નહીં જોઈએ. એટલે એ તો સવારમાં જ સૂર્યોદય થાય એના પહેલા ત્યાંથી વિહાર કરીને ચાલ્યા ગયા. તે જ ઠેકાણે યોગાનુયોગ બીજા મહાત્મા આવી ચડ્યા કે જેનો આકાર થોડો ઘણો મળતો આવે એનાથી. એટલે બધા એમને માન પૂજા માટે આવ્યા, શેઠિયો વગેરે. એમને મનમાં થયું કે આ બધું શા માટે કરે એવું. પણ ફરી વિચાર થયો કે ભલે ને હશે, આપણે શું, એમાં આપણે તો મોટાઈ મળે છે એમ કરીને એ બધું થવા દીધું. કેમ કે દીક્ષા લીધા છે તો એના અંદર એની વાસનાઓ મનાવવા પૂજાવાની પડી હતી. જયારે સાચા મહાત્માને એવું કઈ એનો મનમાં ભાવ નહોતો એટલે એ તો ત્યાંથી વિહાર કરી ગયા. એમ જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કેવરાવું છે. અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાં. આવા અસદગુરુઓ લોકોની પાસે વિનય કરાવે, માન પૂજાની ઈચ્છા રાખે, તે સંસાર સમુદ્રમાં બૂડે છે. અસદગુરુ એ વિનયનો લાભ લહેજો કાંઈ પણ તે મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાં. અહીંયા 5-15 વર્ષનું ભલે એ માન પોષે પણ એના ફલમાં અનંતકાળ સુધી એ સંસારમાં રજળે. માટે એવા ધર્મના નામે મોટા થવાનો પ્રયાસ કદી ન કરવો. વ્યવહારની મોટાઈ એટલી ન નડે જેટલી ધર્મની મોટાઈ નડે છે. જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કેવરાવું છે. વાસના છોડવી ગમતી નથી. આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી એમ કહે પણ ખરા, પણ દોષો કાઢવા ન લાગે. જેમ કે આપણે કહીએ કે ભાઈ ઘણો સત્સંગ કર્યો પણ હજુ ઈચ્છાઓ વાસનાઓ જતી નથી અંદરથી. પણ કેમ જતી નથી, કારણ શું છે, ક્યાં અટક્યું છે? ગુરુ સાચા છે, એનો ઉપદેશ સાચો છે, તો ખામી ક્યાં છે? આપણા પુરુષાર્થની ખામી છે. એ વિચારીને એ પ્રમાણે એ દોષો કાઢવા જોઈએ તો જરૂર સિદ્ધિ થાય. આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી એમ કહે પણ ખરા, પણ દોષો કાઢવા ન લાગે. લોક મૂકે પોક, મારે તો જ્ઞાની કહે તે કરવું છે એમ દ્રઢ કરવું. લૌકિક ભાવમાં જીવ તણાઈ જાય છે. જ્યાં સુધી મારાપણું કર્યા કરે છે ત્યાં સુધી જગત એને ખેંચ્યા કરે છે. આ મારું કુટુંબ, આ મારા સગાવાલા, આ બધા સાથે તો મારે સંબંધ રાખવો જ પડે એમ કરીને પોતે જેટલો પર પદાર્થો કે પર સગાવાલામાં મોહ પોષે છે તેટલું જગત પણ એને ખેંચ્યા કરે છે. મારે તો જ્ઞાની કહે તે કરવું છે એમ દ્રઢ રાખવું, પણ જ્યાં સુધી જીવ પરમો મારાપણું કર્યા કરે છે ત્યાં સુધી જગત પણ એને ખેંચ્યા કરે. જ્ઞાનીના વચન પરિણામ પામવા ઉપર બધો આધાર છે. જ્ઞાનીના વચન પોતાના અંદર પરિણમે તો જ બધું સવળું થાય એમ છે. કડવી ઘોડી ઉતારવી પડશે. કડવી ઘોડી ઉતારવી પડશે. કેમ કે સંયમ એ પ્રથમ અવસ્થાએ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે. પ્રાથમિક ભૂમિકા દરેક વસ્તુની કઠણ હોય છે, પણ શરૂઆત કરીને જો એ પાર કરી લે તો પછી માર્ગ સુલભ થઈ જાય છે. કડવી ઘોડી ઉતારવી પડશે. તાવ આવ્યો હોય, કડવી દવા ડોક્ટર આપે તો એ ગળે ઉતારવી જ પડે. કડવી ઘોડી તો જ તાવ મટે. કડવી ઘોડી ઉતારવી પડશે. આજ્ઞામાં એક તાન થયા વિના છૂટકો નથી. વહેલે કે મોડે, આજે કે કાલે કે લાખ વર્ષે, પણ માઇક સુખની વાંછા છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. આજ્ઞામાં એક તાન થયા વિના છૂટકો નથી. જ્ઞાનીનું કયું કર્યા વિના છૂટકો નથી. મોક્ષ માર્ગમાં ચાલવું હશે, સર્વ જન્મજરા મરણના દુઃખોથી મુક્ત થવું હશે તો જ્ઞાની પુરુષના કહ્યા વગર, એના કયા પ્રમાણે કર્યા વગર છૂટકો નથી.
બીજું બધું મૂકવું પડશે. મૂક્યા વિના છૂટકો નથી. એ માર્ગ જીવને સમજાયો નથી. એ માર્ગ જીવને સમજાયો નથી. પોતાની ઈચ્છાથી પાછો ફરશે ત્યારે કલ્યાણ થશે. પોતાના સ્વચ્છંદથી કે કલ્યાણમાં આડા આવે એવા પ્રતિબંધને બધા મૂકી દઈ જીવ પાછો વળશે ત્યારે જ કે છે કલ્યાણ થશે. વૈજનાથે કૃપાળુદેવના આગલા ભાવની વાત કરેલી કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચર્યા હતા એ વાત કબૂલ રાખી, પણ સાથે કૃપાળદેવે કહ્યું કે વૈજનાથને આત્મ સાક્ષાત્કાર નહોતો. ત્યાં કહ્યું મુમુક્ષુ વૈદ્યનાથ કૃપાળદેવ કહે છે યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિ વાળા યોગી જીવ છે, પણ જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો કે એમને આત્મ સાક્ષાત્કાર થયો છે કે નહીં, તો તે તેમને હજુ થયો નથી. હજુ એમને આત્મજ્ઞાન અનુભવાત્મક આત્મજ્ઞાન થયું નથી. પણ એ વૈદ્યનાથે યોગ માર્ગના જે અભ્યાસી છે એટલે કૃપાળદેવ વિશે એમણે એમ કહેલું કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેની તેમના મુક્તિ શ્રવણ કર્યું, તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. કૃપાળદેવ કહે છે આ ત્રિભુવનભાઈને કે વૈદ્યનાથે તમને એમ કહ્યું છે કે આ કૃપાળદેવ પૂર્વભાવમાં ઉત્તર દિશામાં વિચર્યા છે, એટલે મુનિ દશાએ એ વિચર્યા છે એવું તમે એમના મુક્તિ સાંભળ્યું, તો તે વિશે હાલ વિશેષ કંઈ લખવાની ઈચ્છા નથી, લખી શકાય એમ નથી. પણ વૈદ્યનાથે જે અમારા વિશે વાત કરી છે કે પૂર્વકાળમાં વિચર્યા છે, તે વાત જો કે મિથ્યા નથી, સાચી છે. યોગાભ્યાસથી એમને જાણી શક્યા છે વૈદ્યનાથ કે કૃપાળદેવ પૂર્વમાં ઉત્તર દિશામાં મુનિપણે વિચર્યા છે. તો કૃપાળદેવ કહ્યું તો તે વિશે હાલ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એમ જણાવી શકું છું. એટલે એમને જે અમારા વિશે કહ્યું તે સત્ય છે. આટલી વાત કરી અને હવે કૃપાળદેવ બોધ આપે છે કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્યલક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવો તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે, તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. આ પેરેગ્રાફમાં કૃપાળદેવે કહ્યું કે જેના વચન બળે નાની પુરુષોના મન વચન કાયાની અદભુત ચેષ્ટા છે, એના વચન યોગ વચનામૃત અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કર્મ. એ વચન બળ, કાય બળ, મનોબળ એ બધું અદભુત હોય છે. એના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રહસ્ય હોય છે. આ જે શાસ્ત્રો છે તેના વચન બળનું પરિણામ છે. જે ગણધરોએ ગ્રહી લઈને શાસ્ત્ર રૂપે જેની રચના કરી છે, જેના વચન બળે એને જેટલે જેના બોધ બળે ભવતરીએ,
જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, મોક્ષ માર્ગને પામે જેના વચન બળે, એવી સજીવન મૂર્તિ, સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુનો યોગ, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં આપણા પૂર્વભાવમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે. તીર્થંકરની સભામાં પણ આપણો જીવ જઈ આવ્યો, પણ તેનું ઓળખાણ થયું નથી. પણ હજુ એક જ્ઞાની પુરુષોનું જેવું જોઈએ તેવું ઓળખાણ થયું નથી. આત્મજ્ઞાની મહાત્માઓ છે, એના વચન બળને આધારે ચાલવાથી મારું કલ્યાણ અવશ્ય થાય, એની આજ્ઞા ઉઠાવવાથી એવા એ ભાવ હજુ સુધી દ્રઢ થયો નથી. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરતા હતા તે વખતે એક સ્થાને એમનું સમવસરણ રચાયું. ત્યાં થઈને એક ચોર, જેનું નામ રોહિણીયો ચોર હતો. ભગવાનના વચન કેવા કામ કરે છે એના ઉપર આ કથા છે. ત્યાં થઈને રોહિણીયો ચોર ચોરી કરવા જતો હતો, પણ એના પિતાએ એમ કીધેલું કે તું બધાની વાત સાંભળજે, પણ એક મહાવીર નામનો ધૂળ ત્યાં ફરે છે એની વાત સાંભળવી નહીં. એટલે એને શું કર્યું કે આ મહાવીર છે ત્યાં બેઠા, એટલે એને બે કાનમાં આંગળી ઘાલી દીધી. મારા પિતાએ કહ્યું છે કે આ ધૂળ છે એની વાત નહીં સાંભળવી. પણ જોગાણ જોગ શું બને છે, એ સમર્થન આગળથી જતા તે સ્થાને એના પગમાં કાંટો વાગી ગયો. હવે કાઢે કોણ? આગળ ચાલી ન શકે, એટલે એને એક આંગળી આ કાનમાંથી કાઢી અને એ કાંટો કાઢવો જ પડ્યો. જેવો કાઢ્યો કે ભગવાન મહાવીરના વચન એના કાનમાં, એને સાંભળવા નહોતા છતાં એ તો બેસી ગયા. તે વખતે એને સાંભળ્યું કે જે દેવતા હોય છે એને આંખનો પલકારો હોય નહીં, એની આંખો સ્થિર રહે, આ પાપણ એની પડે નહીં. અને બીજું સાંભળ્યું કે દેવતાઓ અધ્ધર ચાલે. ત્રીજું સાંભળ્યું કે એની માળાઓ કરમાય નહીં. અને ચોથું કે એનો પડછાયો પણ હોય નહીં. આ વાતો એના કાનમાં પડી ગઈ. આ જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે, આ વચનો કાનમાં પડી ગયા. હવે થોડા દિવસ પછી અભયકુમારને થયું કે ચોર તો આ જ છે. એના બુદ્ધિના બળે પછી એને પકડ્યો, પણ એના હાથે એનો ગુનો કબૂલ કરાવવા માટે એને ખૂબ દારૂ પાઈ અને એક એવી રૂમમાં રચના કરી કે દેવતાઈ રિદ્ધિ જાણે હોય ત્યાં અપસરાઓ વગેરે એવી મૂકી દઈ અને એને ત્યાં સુવાડ્યો. હવે જેવો એનો દારૂનો નશો ઉતરી ગયો કે પછી જે દેવાંગનાઓ જેવી ત્યાં રાખેલી એને પૂછ્યું, તરત જ એને ભાનમાં આવ્યો. એટલે પૂછ્યું કે ઓહો, ધન્ય છે આપને, આપે હું શું પુણ્ય કર્યું કે જેથી આવા દેવલોકમાં તમે આવી પહોંચ્યા. એટલે જાણે અભયકુમારને બધું સત્ય હકીકતે કહી દેશે. એટલે એને થયું કે આ દેવલોક જેવી રચના તો જોઈ, પણ આ ખરેખર દેવલોક છે કે ભગવાન મહાવીરના વચન યાદ આવી ગયા કે હા, મહાવીર એ ઉપદેશમાં એમ કહેતા હતા કે દેવ હોય તો તેની આંખના પલકારા હોય નહીં, પણ આ સ્ત્રીઓની તો આંખો પલકારા મારે છે અને અધ્ધર ચાલે એવું કંઈ દેખાતું નથી. એની ફૂલની માળાઓ કરમાય છે, પડછાયો પણ પડે છે. એટલે ખરેખર આ દેવલોક નથી, આ તો મને છેતરવા માટે કંઈ આવું જાળ રચ્યું છે. એટલે એના મનમાં થઈ ગયું કે આ મને પકડવા માટે બધું કર્યું. એટલે એને બધું ફેરવી નાખ્યું. એને કે હા, પૂછ્યું કે કેમ, આપે તો શું શું પુણ્ય કર્યા પૂર્વમાં કહો. ત્યારે રોહિણીયો ચોર બોલ્યો કે મેં તો ઘણા પુણ્ય કર્યા છે, નહીં તો અહીંયા આવું. મેં તો કેટલા બધા લાખો માણસોને જિંદગીભર સદા વ્રત ખોલ્યા, કઈ દાન આપ્યા, કેટલું પુણ્ય કર્યું, જપ કર્યા, તપ કર્યા, એનું આ ફળ છે. બધું ફેરવી નાખ્યું. એટલે પકડમાં આવી શક્યો નહીં. એટલે અભયકુમારે છોડી મૂક્યો. પણ એને ઘરે જતા વિચાર આવ્યો કે ઓહો, એ મહાવીરના આટલા 4 શબ્દો માત્રથી હું બચી ગયો, નહીં તો મને ફાંસી ચડાવી દે જો મેં સત્ય કહી દીધું હોત. પણ હવે તો એ 4 વચનોથી હું બચ્યો છું, તો હવે તો જો આખી જિંદગી સંપૂર્ણ એ મહાવીરના વચનને જો પાડું તો મારું કેટલું કલ્યાણ થાય. મારા પિતાએ મને ભોળવ્યો, મારા પિતાની એ ભૂલ હતી, આ પુરુષ સાચો છે. એમની બુદ્ધિ સવળી મતી થઈ ગઈ
અને એને આવીને પોતે જ જાતે જ અભયકુમારને કહ્યું, મંત્રીને અભયકુમારને, કે આ ચોર હું જ છું, હું જ ચોરી કરું છું, અને જે કંઈ પણ મેં દાટ્યું છે તે ચાલો મારી સાથે, તમને આ બધું આ બતાવી દો, અને હવે મારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવી છે, એટલે જેનું જે આપી દો, અને હવે મારે આ સંસારમાં રહેવું નથી, મારે આજીવન ભગવાન મહાવીરની આજ્ઞામાં જ જીવન ગાળવું છે. આમ એક માત્ર 4 વચનથી એનું આખું જીવન પલટાઈ ગયું અને નિર્વાણ માર્ગ, મોક્ષના માર્ગે ચડી ગયો. એટલે કૃપાલય કે છે, ચોર જેવા જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે, આપણે પણ થઈ ગયો છે, પણ હજુ સુધી તેનું ઓળખાણ થયું નથી. તીર્થંકરની સભામાં જઈ આવ્યો આપણો જીવ, અનંતકાળમાં પરિભ્રમણ થયા છે, તેમ એમ નથી થયું એવું નથી, પણ આ ભગવાન તીર્થંકરો છે એ જરૂર તારે એવા છે, એની આજ્ઞામાં જ મારું કલ્યાણ છે, એવું દ્રઢત્વ હજુ સુધી જોઈએ એવું આવ્યું નથી. પશુઓ જેવાને થઈ ગયું. પ્રીતિંકર શેઠની વાત પ્રવેશિકામાં બ્રહ્મચારીએ લખી છે. પ્રીતિંકર શેઠ કે જે પૂર્વભાવમાં તો શિયાળ હતા, અને એક જંગલમાં મુનિ મહાત્મા ઉભેલા, તેના પગ આગળ કોઈએ લાવીને ખાવાની આવી સામગ્રીઓ મૂકી, એના ગંધથી એ શિયાળ ખાવા આવ્યું. રાત પડી જવા આવી લગભગ, એટલે તે મુનિ મહાત્માએ એ આત્માને ભવ્ય જાણીને શિયાળને ઉપદેશ આપ્યો કે હે ભવ્ય, આવું અનંતવાર ખાધું છે, તે અનંતવાર ખાધું, રાત્રિ ભોજન કર્યા, રાત્રે પાણી પીધું, બધું પાપ ઘણું કર્યું છે, હવે થોપ આવા પાપ કર્મ, અને હવે તારા સ્વરૂપને ઓળખ. આવો જે ઉપદેશ આપ્યો એની કઈ પૂર્વના આરાધક હશે એ વાત એના અંતરમાં ઉતરી જાય છે. એ પણ ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે હે ભગવાન, હવે હું રાત્રિ ભોજન નહીં કરું, રાત્રે પાણી પી નહીં પીવું, 4 પ્રકારના આહાર રાત્રિએ ત્યાગી દીધા. મુનિ મહાત્માએ પચખાણ આપી દીધા. હવે એને સુકાપોર ખાઈને ત્યાં રહે છે, પણ એક દિવસે અંદર પાણી પીવા વાવ હતી, ત્યાં ગયું. અંદર જાય કે અંધારું દેખાય, બહાર પ્રકાશ હોય પણ વાવડી તો અંદર હોય, અંદર અંધારું દેખાય, એટલે એને થઈ ગયું કે હવે સૂર્યાસ્ત થઈ ગયો, એટલે હવે પાણી નહીં પીવાય. પાછું બહાર આવે કે જોઈએ કે પ્રકાશ છે, હજુ તો દિવસ છે, એમ કરીને અંદર જાય, પાછું અંધારું. એમ આટા ફેરા કર્યા છતાં નાનીની આજ્ઞા નહીં તોડી, અંદર અંધારું જ દેખાયું, પાણી નહીં પીધું, પણ તરફડીને મરી ગયું. એ જ શિયાળ મરીને એક મોટા શેઠને ઘેર ઉત્પન્ન થયા, અને એ જ એમનું નામ જ પ્રીતિંકર શેઠ રાખવામાં આવ્યું. ઘરમાં ખૂબ વૃદ્ધિ છે, મોટા થયા, યુવાન થયા, એટલે કે હું તો કમાવા જઈશ. પિતાએ કહ્યું કે બેટા, ઘરમાં અઢળક ધન છે, આપણે શું કરવું છે? તો કે નહીં, આવું વાસી ધન મારે નહીં જોઈએ, મારા હાથનું જ જોઈએ મારે. હું અહીંયા બેઠો બેઠો ખાઉં અને આપે કમાવ્યું મારે નહીં જોઈએ. એ કમાવા જાય છે, ઘણું બધું ધન એકઠું કરીને આવે છે, ત્યારે એની અદભુત રિદ્ધિ જોઈ, વહાણો વગેરે શ્રેણિક મહારાજા પોતે જ એના સામે લેવા જાય છે, અને એ જ ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને દીક્ષા લઈ જ લે છે. બધું જ રિદ્ધિ બધી મૂકી દઈ અને દીક્ષા લઈને આત્મ ધ્યાનમાં ઉભા છે. તે વખતે શ્રેણિક મહારાજા ભગવાનને વાંધવા જાય છે. અદભુત આત્મ સ્થિરતામાં ઉભેલા જોઈ અને ભગવંતને શ્રેણિક મહારાજે પૂછ્યું કે ભગવંત, એ અદભુત આત્મ સ્થિરતાના ધારક એવા મુનિ કોણ છે? ત્યારે ભગવાને કહ્યું કે તમે નહીં ઓળખ્યા? એ પ્રીતિંકર શેઠ કે જેને તમે જે વહાણો લઈને કમાવીને આવેલા, ત્યારે તમે જ એમને લેવા ગયેલા. તો કે આવું શરીર થઈ ગયું, ઓળખાય નહીં? એ જ છે એવી આત્મસ્થિરતા કે જેને પૂર્વભૂમત જે શિયાળ છે, પણ એક ભગવંતના વચનોને આત્મકલ્યાણ રૂપ માની એને દ્રઢ નિશ્ચય કરી લીધો, એ આજ્ઞાને માની લીધી, તો એ મોક્ષ માર્ગે ચડી ગયા. અને આગલા ભાવમાં શિયાળ, તે આ ભાવમાં પ્રીતિંકર શેઠ થઈને કેવળ જ્ઞાન ઉપજાવીને મોક્ષે પણ ચાલ્યા ગયા. એમ જે પકડ કરી લેશે તેનું પ્રવૃષિ પણ કે છે એનું કામ થઈ જશે. ડાયા ડાપણ કરનારા રહી જશે અને ભોળા બાળાનું કામ થઈ જશે. પકડ કરી લે તેનું કામ છે. પછી ભલે ને એને બોલતા નહીં આવડતું હોય, પણ કૃપાલ દેવે કે અનંતા તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો આત્મા છું.
એવું જેને દ્રઢપણું થઈ ગયું તેનું કામ થઈ જશે. મરણ વખતે પણ ચરણ શરણ ધીરજ નથી. મરણ સુધીની છેક પકડી રાખે મરણની છેલ્લી ઘડી સુધી કે હું મરતો જ નથી. મરે બીજો, હું તો આત્મા છું, અજર અમર વિનાશી છું, દેહાતીત સ્વરૂપ છું, મારું કોઈ કાળે મરણ છે જ નહીં. આમ આનંદપૂર્વક સમાધિ મરણ કરે તો એની શીઘ્ર થોડા ભાવમાં જ મુક્તિ થઈ જાય. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું, જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે તેવા સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે પણ તેનું ઓળખાણ થયું નથી. એના આત્મ સ્વરૂપનું હજુ ઓળખાણ થયું નથી કે કૃપાલદેવ કોણ. જેમ આ ભાવે આપણા માટે તો કે એ તો શુદ્ધ સ્વરૂપ છે, સજાત્મ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વામી છે, એવો ભાવ ઉપજે અને એવો હું પણ છું. પણ તેનું ઓળખાણ નાનીનું થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યો હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. કોઈ વખતે આપણને જ્ઞાની પુરુષનો મળ્યા હશે, ઓળખવાનો પ્રયાસ કર્યો છે, પણ તેમાં પાછું મોહ આડો આવી ગયો. શું કયો? તો કે સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ, કે આ નાની પુરુષને હું માનું, એને પૂજું તો મને સિદ્ધિ પ્રાપ્ત થશે. અનેક પ્રકારની, જેમ સૌભાગભાઈ કૃપાલદેવ પાસે વારંવાર માંગતા હતા કે કઈ સિદ્ધિ મેળવો, કંઈક અમને આપી દો તો પછી આપણે ભક્તિ જ કરીશું. એવું વારંવાર નાની પુરુષે એને પાસેથી મેળવવાની કામના રાખવી તે આત્માર્થનો બાધક છે. એ કલ્યાણ થવા નહીં દે. તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. જેમ કે સિદ્ધિ યોગની કેવી ભાવના રહે છે, ઊંડે ઊંડે મહાત્માઓ પણ એ પર્યાય પડ્યા હોય છે. ભર્તુહરિ અને શુભચંદ્રાચાર્ય બે ભાઈ હતા. શુભચંદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ ગ્રંથના કરતા, જે પ્રભુશ્રીજીને એમના માતુશ્રી દ્વારા વરાવવામાં તે ગ્રંથના કરતા શુભચંદ્રાચાર્ય, જે દિગંબર મુનિ હતા, અને એમના ભાઈ ભર્તુહરિ, જે પિંગલા ના દુષ્ચરિત્રના કારણે દીક્ષા લીધી, પણ તાપસ દીક્ષા લીધેલી. એને તાપસ દીક્ષા લઈ, એ દીક્ષા પણ શા માટે લીધી કે એની સ્ત્રી પિંગલા હતી. એ પિંગલા રાજાને એવું એક અમર ફળ મળ્યું, સંતે પ્રસન્ન થઈને આપ્યું કે ખાય તે અમર થઈ જાય. તે એને એમ થયું ભર્તુહરિને, રાજાને, કે હું તો આ મારી સ્ત્રી વગર જીવી ન શકું, માટે એને આપી દો. એ અમર થાય તો એ તો જીવતી રહે, હું જીવું ત્યાં સુધી એ તો હોય જ. હવે સ્ત્રીને રાગ વળી બીજા ઉપર, એને મહાવત ઉપર રાગ હતો, એટલે એમ થયું કે હું નહીં, આ મહાવત જીવતો રહે તો ઠીક, એમ કરીને અમર ફળ મહાવતને આપી દીધું, હાથીને ચલાવનારો. એને વળી રાગ ત્રીજા ઉપર, વેશ્યા ઉપર, એટલે મહાવતને થયું કે નહીં, હું આ વેશ્યા વગર જીવી ન શકું, એટલે એને આપી દો, એ અમર થઈ જાય. વેશ્યાએ વિચાર કર્યો કે હું આવા દુષ્ચરિત્રવાળી, મારા કર્મે આવું જીવન મને મળ્યું, પણ રાજા એ ઘણોના પરોપકાર કરે છે, માટે આ તો અમર ફળ રાજાને આપી દઉં, તો આ જીવશે તો ઘણાનું કલ્યાણ કરશે. એટલે ફરતું ફરતું પાછું અમર ફળ આવી ગયું રાજાના હાથમાં. રાજાને થયું કે જે અમર ફળ મેં મારી સ્ત્રીને આપ્યું પાછું કેવી રીતે આવ્યું? એટલે વેશ્યાને કહ્યું, તને કોણે આપ્યું? બોલ. તો કે મને તો આ મહાવતે આપ્યું. મહાવતને બોલ્યો, તને કોણે આપ્યું? તો કે મને તો આપની રાણીએ આપ્યું. કેમ આપ્યું? તો કે આ બધી વાત ખુલ્લી થઈ ગઈ. એટલે એને ધિક્કાર છૂટ્યો કે ધિક્કાર છે મને, આ કામને ધિક્કાર છે, મને ધિક્કાર છે, મારી સ્ત્રીને ધિક્કાર છે, અને સર્વને ધિક્કાર છે, વેશ્યા વગેરે બધાને, કે આ કામને લઈને જીવ ક્યાં ક્યાં દ્રષ્ટિ કરે છે. રાજા જેવો જેનો પતિ છે અને મહાવતમાં દ્રષ્ટિ રાખે, મહાવત વળી રાણીમાં નહીં વેશ્યામાં રાખે, આવું આ સંસારનું ભયંકર સ્વરૂપ જોઈ અને રાજા ભર્તુહરિએ તાપસ દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને ત્યાં 12 વર્ષનું શું કર્યું? એક સુવર્ણ રસ પેદા કર્યો. 12 વર્ષની મહેનતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી.
સિદ્ધિ યુગાદિક રિદ્ધિ યુગાદિકની દ્રષ્ટિ મલિન હોય છે. 12 વર્ષમાં એને સુવર્ણ રસ પેદા કર્યો કે જે ક્યાંય રસ નાખે તો સોનું બની જાય. પછી એને વિચાર આવ્યો કે મારા ભાઈ શુભચંદ્રાચાર્યને અડધો આપી દઉં ભાઈ પ્રેમથી. એટલે એક બીજા પોતાના શિષ્ય સાથે શુભચંદ્રાચાર્ય જે પહાડ ઉપર ધ્યાન કરતા ત્યાં મોકલાવ્યો. શુભચંદ્રાચાર્ય તો એને લાત મારીને ઢોળી નાખ્યો અને ત્યાં પાછો આવીને કહે છે કે આપના ભાઈએ તો એ રસ ઢોળી નાખ્યો. અરે આટલો કિંમતી રસ ઢોળી નાખ્યો કે જેનું સોનું થઈ જાય, ગમે ત્યાં નાખીએ તો. લાવ હું જઉં. એ પોતે બીજો અડધો રસ બાકી છે લઈને આવે છે. અને પેલા ભાઈએ એમ કહ્યું તમારા ભાઈને તો કપડાં પહેરવાની ઠેકાણા નથી, નગ્ન મુનિ હોય દિગંબર, અને એમને તો ખાવાની ઠેકાણા નથી, તો કે હું જાઉં. એટલું દુઃખ છે ભાઈને. ત્યાં આવીને કહે છે કે લ્યો ભાઈ, આ મારી સિદ્ધિ 12 વર્ષની સુવર્ણ રસ બનાવ્યો છે, એ પણ ઠોકર મારીને ઢોળી નાખ્યો. ખૂબ દુઃખ થયું ભરતુને. અરે ભાઈ, 12 વર્ષની મારી આ મહેનતનું ફળ છે, આપે આ શું કર્યું? ત્યારે શુભચંદ્રાચાર્ય કહે તે આના માટે દીક્ષા લીધી હતી, આ સુવર્ણ રસ મેળવવા. શું રાજ્યમાં ધન ઓછું હતું, સોનું ઓછું હતું? એ સમજાવે છે. અને જો આના માટે આ તપ નથી, તપ તો મુક્તિ મેળવવા માટે છે, આત્માના કલ્યાણ કરવા માટે. એમ આવી સિદ્ધિ મોહ રાખવો નહીં, એ છોડાવી દીધો અને આત્માર્થમાં લગાડી અને એનું પણ કલ્યાણ કર્યું. એમ ઊંડે ઊંડે મહાત્માઓ પણ બધું ત્યાગ કરીને આવી સિદ્ધિ યોગ મેળવવાની ઈચ્છા રહે. અથવા રિદ્ધિ યોગ આદિ ચક્રવર્તીની રિદ્ધિ મળજો. મારે તપનો પ્રભાવ હોય તો હું ચક્રવર્તી બનો કે વાસુદેવ બનું, એવા નિયાણાથી આ વાસુદેવની બધી પદવીઓ શ્રી કૃષ્ણ આદિની છે, બધી નિયાણાથી થાય છે. એવી રિદ્ધિ પ્રાપ્ત થાવ. અથવા ચિત્તને સંભૂતિ, એ 2 સાધુ હતા. ત્યાં ચક્રવર્તીની પત્નીનો ચોટલો અડી ગયો, એટલે એણે પણ એવું નિયાણું કર્યું કે જો મારા તપનો પ્રભાવ હોય તો આવા સ્ત્રી રત્નનો હું સ્વામી થાઉં. 1000 વર્ષ તપ કર્યું અને માગ્યું શું? આ ચક્રવર્તીની સ્ત્રી એ મને મળે. તો એના પુણ્યના ફળમાં એને ચક્રવર્તીની પદવી તો મળી, પણ બ્રહ્મદત્ત થયો, 700 વર્ષ જીવ્યો અને પાપો મોહ ગાઢ કરીને કુરુમતી કરતો મરી પોતાની પટરાણીની છાતી ઉપર હાથ મારતો પડીને 7મી નરકે ગયો. આ નિયાણાનું પરિણામ આવ્યું. એટલે ઊંડે ઊંડે આવી રિદ્ધિ સિદ્ધિ યુગાદિક રિદ્ધિ યુગાદિક અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. અથવા મને માન મળે, પૂજા મળે, મને આભમાં પુત્ર મળે, સ્ત્રી મળે, ધન મળે, એવી ભગવંત પાસે ઈચ્છા કરવાથી એ આત્મકલ્યાણ માટે એની આરાધના થતી નથી, સંસાર જ વધારે છે. એટલે કૃપાલય કહે છે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે તેવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપી તો પણ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. સૌભાગભાઈને કૃપાલય કહે છે 231મા પત્રમાં કે આવી દ્રષ્ટિ તમે જ્યાં સુધી રાખશો ત્યાં સુધી તો કઈ કલ્યાણ થાય નહીં. ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ 1000 વાત લખો, પણ જ્યાં સુધી નિષ્પૃહ નહીં થાઓ ત્યાં સુધી વિડંબના જ છે. ગોપાલદેવે લખ્યું સૌભાગભાઈને, એટલે અનેક દ્રષ્ટાંતો આપીને કહ્યું કે આ મહાત્મા કબીરજી થઈ ગયા કે નરસિંહ મહેતા થઈ ગયા, જેની ભક્તિ અનન્ય અને અલૌકિક હતી, અદભુત હતી, સર્વોત્કૃષ્ટ હતી. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિષ્પૃહા હતી. એમને આટલી બધી ભગવાન પ્રત્યે પરમ લીન ભક્તિ કરીને પણ ભગવાન પાસે કંઈ માંગ્યું નથી. એમને કંઈ જોઈતું નથી ભગવાન પાસે, માત્ર આત્માર્થનો લક્ષ્ય છે.
તેમ છતાં તે નિષ્ફળા હતી. સ્વપ્ને પણ તેમને એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. ગમે તેવી સ્થિતિ એમની હતી. નરસિંહ મહેનાની ઝૂંપડી, પ્રસિદ્ધ ઝૂંપડી, આવા નિરંજન પદને ભૂજનાર ને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એની અકલ ગતિ પર આશ્ચર્ય આવે છે. એટલે એવા મહાત્માઓ ઝૂંપડીમાં રહે, એને ખાવાના પણ સાંસા હોય તો પણ એ તો ભગવાનની ભક્તિમાં લીન રહે છે, એમાં આની કઈ પડી જ નથી. અને કૃપાલુ તો કહે છે કે જો એમને દુઃખ ન હોય તો ઈશ્વરે ભૂલ કરી છે, કેમ કે આવી સ્થિતિમાં એ ભગવાનની ભક્તિ વિશેષ કરી શકે છે. સપને પણ તેમને એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી કે અમારી આજીવિકા બરોબર ચાલતી નથી કે અમારો વ્યવહાર બરોબર ચાલતો નથી. એવું દીનપણું, યાચકપણું ભગવાન પ્રત્યે નરસિંહ મહેતાએ કે કબીરજીએ કર્યું નથી. તેમ કર્યા સિવાય જો કે ઈશ્વર ઈચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે. ઈશ્વર ઈચ્છાથી એટલે પ્રારબ્ધાધીન એમનો વ્યવહાર ચાલ્યો છે. એમને પણ પુત્રીઓના લગ્ન થયા, જે કંઈ બધું થયું છે, તથાપી તેમની દારિદ્ર્યાવસ્થા હજુ સુધી જગત વિદિત છે. નરસિંહ મહેતાની ઝૂંપડી વગેરે એની ગરીબાઈ આજે પણ જગત વિદિત છે. અને એ જ એમનું સબળ મહાત્મ્ય છે. એ જ એમનું મહાત્મ્ય છે કે ભગવાન જેને વશ છે એવી ભક્તિ જેની હોવા છતાં ભગવાન પાસે જેને કંઈ માગ્યું નથી, એ જ એનું મહાત્મ્ય છે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે. એ પરમાત્મા એમના પરચા પૂરા કર્યા છે તે ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને, ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને પરમાત્માએ પરચા પૂરા કર્યા. એટલે અનેક પ્રકારના દેવતો હોય, ભગવાનના ભક્તો હોય, દેવ એ આવા ઉત્તમ ભક્તોની ઈચ્છા પૂરી કરે એમના પરચા. કોઈ ભગવાન તો ત્યાં કરવા આવતા નથી, પણ એમના પુણ્ય બળે કોઈ દેવતા સહાય કરી પણ લે. પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપર વટ થઈને, ભક્તોની એવી ઈચ્છા ન હોય, ભક્તોની એવી ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. જો ભગવાનની ભક્તિ કરી અને મેળવવાની કે એમની પાસેની ઈચ્છા હોય તો એને સાચી ભક્તિ નથી. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે જે ધન ભરી નિરખી, દાસતી કે જે ધન ભરી નિરખી, કે કિની પર નાચે સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. જીનની મન સાચા મનથી ભગવાનની ભક્તિ કરજો. ભક્તિ કરીને ભગવાન પાસે કઈ ઈચ્છશો માં, કઈ નહીં જોઈએ. હે ભગવાન, મારે તો એક જન્મ જરા મરણથી મુક્તિ જોઈએ. આ સંસારમાં આ ત્રિવિધ તાપથી સર્વકાળને હવે મુક્ત થઈ જાઉં, એ સિવાય મારે કઈ નહીં જોઈએ. દેવલોક પણ નહીં જોઈએ. સંસાર દુઃખ રૂપ જ છે, સંસારના સુખ નહીં જોઈએ. એવું દ્રઢ હૃદયમાં હોવું જોઈએ. મને તો હવે તો આ જન્મજરા મરણ, જન્મજરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ અને કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણહેતુ. હું રાગ દ્વેષથી મુક્ત થાઉં. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. એટલે કે આત્માનો ધર્મ ક્યાં છે? રાગદ્વેષ રહિત થવું. આત્મામાં રાગદ્વેષ છે નહીં ને આખો સંસાર રાગદ્વેષને લઈને છે. માટે અમારા રાગદ્વેષ ક્ષય થાય એવી જ માત્ર ભાવના ભગવાન પ્રત્યે રાખવા એવી છે. નહીં તો પછી ભક્તિ નથી તો ભાડા. જેમ સ્ટેશન ઉપર આપણો સામાન મજૂરી ઉપાડ્યો હોય તો આપણે એને 5-25 રૂપિયા આપીએ એટલે એનું આ ભાડું મળી ગયું એને. એ ભક્તિ નથી. જેમ અને ભગવાન પ્રત્યે સાચી ભક્તિ હોય તો એ ભગવાન પાસે એનું પાછું વળતર માગે નહીં. અને માગે તો પછી એ પેલા મજૂરની જેમ જ થયો, ભક્તિ કરીને એનું ભાડું માંગી લીધું, પતી ગયું. પછી એને મોક્ષ કે કંઈ ન મળે. એટલે ભગવાન પાસે કંઈ ન માગવું એવી નિસ્પૃહા ભક્તિ જોઈએ. નિસ્પૃહ આવી ભક્તોની ઈચ્છા ન હોય અને તેવી ઈચ્છા હોય તો રહસ્ય ભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. સૌભાગ્ય વિના આ બધું લખે છે.
આપ હજારો વાત લખો, અનેક વાર. સૌભાગભાઈ કેટલી વાર એમને ના પાડે છે, સૌભાગભાઈની કૃપા લે કે તમે હું લખો માં, અમારા પ્રત્યે એવી આકાંક્ષા રાખો માં, પણ ફરી ફરીને આવી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે ને ફરી લખે છે. આજીવિકાનું શું કરવું, એના માટે કોઈ રિદ્ધિ સિદ્ધિ કંઈ હોય તો એવું કંઈ કરો કે જેથી પછી ભક્તિ જ કરીએ. એટલે વારંવાર આમ કે છે, એટલે કે છે કે આપ હજારો વાત લખો, પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં હો, નિષ્કામ નહીં થાઓ, ત્યાં સુધી તો વિટંબના જ છે, દુઃખ જ છે. ત્યાં સુધી સતની પ્રાપ્તિ નહીં થાય. અને અંતે એ ભાવ એમનામાંથી કઢાવી નાખ્યો કૃપાળદેવે. અને છેલ્લે સૌભાગભાઈ બોલી ઉઠ્યા, લખ્યું કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ દીનતા નહીં કરીએ. આ તમારા વાક્યને અમારા નમસ્કાર હો. કૃપાળદેવે લખ્યું કે હવે બરોબર તમને સમજાઈ ગયું કે ગમે તેવી સ્થિતિ માગી ખાઈને ભલે ગુજરાન ચલાવીશું, પણ કદી આવી દીનતા નહીં કરીએ. ત્યાં એ વાક્યને કૃપાળે કે અમારા નમસ્કાર હો. એમ નિષ્પૃહ ભક્તિ નહીં થાય ત્યાં સુધી તો આત્મકલ્યાણ સંભવ નથી. એટલે કૃપાળદેવે આમાં કહ્યું સત્રાંગ 212 કે જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી અનેક પ્રકારની આવી કામનાઓ જો સત્પુરુષ પ્રત્યે રાખ્યા કરે, જેથી દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે બાહ્ય લક્ષ્ય રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. આવી જ્ઞાની પુરુષો પાસે જઈને આપણી સંસારી કામનાઓ જ પોષવી હોય તો એને આત્મા તરફ લક્ષ નહીં થાય. અને સાચા જ્ઞાનીઓ તો આવી માનાદિ કે ને પોષે જ નહીં સંસારી કામનાઓને, એ અજ્ઞાનીઓ જ પોષે. જેને જ્ઞાન નહીં થયું હોય એવા ગુરુ પાસે જાય અને કહે આપણા જેવા કે મારે આ દુઃખ છે, તો એ કહે છે કંઈ નહીં, બધું હું દોરી કરી આવીશ, ધાગા મંત્ર કરી આપીશ, જંતર મંતર, તમારું બધું કામ થઈ જશે. આવા એવી વાસનાઓ ને અજ્ઞાનીઓ પોષે છે, પણ જ્ઞાની એને કદી પોષે નહીં. કૃપાળદેવની જેમ એ તો કે એવી વાસનાઓ કાઢી નાખો, ત્યાં સુધી તમારું કંઈ કલ્યાણ નહીં થાય. તેવી બીજી કામનાઓથી પણ પોતાની દ્રષ્ટિ મલિન હતી, અને દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે. ઉપરથી બાહ્ય લક્ષ્ય રહે, એને આત્માનો ભાવ ઉપજતો નથી. એ વિશે ફરી એક પત્રમાં કહ્યું છે સૌભાગભાઈને કહે છે કે પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કોઈ ભૂખે મળતું નથી, અને ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયું? પણ પ્રાણી માત્ર પશુ પક્ષી પણ એનો પેટ ભરાઈ જાય, તો પ્રાણી માત્ર પ્રાય આહાર પાણી પામી રહે છે, તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્ય એટલે વિપરીત પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુલતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બંને સરખું છે. કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે, જે લાગ્યું તે જણાવ્યું છે. સૌભાગ્યની કૃપાળદેવે લખ્યું કે બધાના પેટ ભરાય છે, તમે શું કામ ચિંતા કરો છો? અને કુટુંબની લાજ આડી આવી ને જે તમને આકુળતા ઉપજાવે છે એ ગમે તો રાખીએ કે ન રાખો, કેમ કે એ સારું થવાનું કે ખરાબ થવાનું કુટુંબને એના પુણ્ય પાપ ઉપર આધાર છે. તમે એવી ચિંતા રાખો, તેથી કંઈ ફરક પડવાનો નથી. જેમ થવાનું છે તેમ જ થવાનું છે. 12 મુંબઈ
महावत 1947। सतने नमो नमः। सतने नमो नमः वांछा ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી. કૃપાલદેવે આ પત્ર ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતવાળા ઉપર લખ્યો છે. એમાં કહ્યું, પહેલા તો સતને નમો નમઃ. સત એવો આત્મા, શુદ્ધાત્મા, એને વારંવાર નમસ્કાર હો. એના જેવો જગતમાં કોઈ બીજો શ્રેષ્ઠ પદાર્થ નથી. સતને નમો નમઃ. પછી વાંછા એટલે ઈચ્છા. ઈચ્છા તરીકે કામ શબ્દ વપરાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયોના અર્થ તરીકે પણ કામ શબ્દ વપરાય છે. અનન્ય શરણના આપનાર. અનન્ય એટલે એના જેવો બીજો કોઈ નહીં, એટલે સર્વથી ઉત્કૃષ્ટ. અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ, તેને અનન્ય ભક્તિ ભાવ કે છે. હવે મોક્ષ વેદનાથ યોગ માર્ગના સારા પરિચય હતા, તેના વિશે લખ્યું. એટલે કૃપાલય કે છે, હું એમને જાણું છું, પણ એ સદવૃત્તિવાળા યોગી જીવ છે. પણ તમે જે પદનો સાક્ષાત્કાર એટલે આત્માનો અનુભવ એમને થયો છે કે નહીં એમ પૂછ્યું, તે તેમને હજુ થયો નથી. હવે કૃપાલય કે છે, પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેનું તેમના મુક્તિ શ્રવણ કર્યું, તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. વૈદ્યનાથે પોતાના યોગાભ્યાસના બળે કૃપાલદેવ વિશે કહ્યું કે પૂર્વભાવમાં એ ઉત્તર દિશામાં વિચરેલા છે. તો એ વિશે ત્રિભુવનભાઈ એમને પૂછ્યું, તો કે એમણે જે કહ્યું છે તે મિથ્યા, ખોટું કહ્યું નથી, પણ એ વિશે વિશેષ કંઈ જણાવવા યોગ્ય નથી, જણાવી શકાય નથી. એમ કરીને એ વાતને ત્યાં જ પૂરી કરી દીધી. પણ પૂર્વભાવમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેની વાત સત્ય છે એમ કૃપાલદેવે માન્ય કરી. હવે કે છે, જેના વચન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા ક્વચિત પ્રયત્ન કર્યું પણ હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી ઘડી એક આયુષ્ય ભોગવવો તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશામાં માયાની સંગરી બહુ વિટંબનામય છે, પણ એ જ દશા અણબી એવો જેનો નિશ્ચય દ્રઢ છે, તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. કૃપાલદેવે આમાં કહ્યું કે જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે. જ્ઞાની પુરુષના વચન અહો આશ્ચર્યકારક, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરું. સર્વ જગતના જીવોને તારવા સમર્થ જો એની આજ્ઞા ઉપાસે તો એવા ભગવાન વિતરાગ પુરુષોના વચનો છે, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે. ધનના ભદ્રતા પ્રભુશ્રી આ વાત ઉપદેશામૃતમાં કહી છે
કે જે પૂર્વમાં ભરવાડ હતા, અસલ તો રાજકુમાર હતા, પણ રાજ્યમાં વિખવા થવાથી માતાને પોતાના પુત્રને લઈને ભાગી જવું પડ્યું અને આજીવિકા ચલાવવા માટે એક ભરવાડને ત્યાં રહી, રાજરાણી ત્યાં પેટ ભરે છે. આ એનો પુત્ર ધનાભદ્ર તે ઢોરો ચરાવે છે. એ ઢોરો ચરાવતા જંગલમાં એક દિવસ મુનિ મહાત્માને ઉપદેશ આપતા જોયા. એના વચન સાંભળી અને એવો એને ઉત્કૃષ્ટ ભાવ આવી ગયો કે હા, શું અદ્ભુત વાત છે, આપણે પણ આવું મુનિ થવા જેવો છે, આ બહુ સુખી જીવન છે એમ ધારીને એવી ભાવના ભાવતો એ ઘરે જાય છે. એટલામાં વચમાં એને વાઘ મળ્યો અને એને ફાડી ખાધો. છતાં અંતરમાં ભાવના શું છે કે આ મુનિ થવું, આ મહાત્માએ જે કહ્યું તે સત્ય છે, એ વચનમાં જ એની વૃત્તિ રહેવાથી તે ત્યાંથી મરીને સીધો જ શેઠના ઘરે ઉત્પન્ન થાય છે, અને જેનું નામ ધનાભદ્ર રાખવામાં આવે છે. અને આ શાળીભદ્રના પણ બનેવી થાય છે. એક ભાવ માત્રથી જેના વચન વડે નિર્વાણ માર્ગને પામી ગયા, એક નાની પુરુષને એક ઉપદેશ સાંભળ્યો છે, પણ એવો સંસરો ઉતરી ગયો એના વચનો કે એને હાડો હાડ ઉતરી ગયા. તેના ફળમાં આ ભાવમાં તો મોટા શેઠ બની ગયા અને એટલી બધી ઉત્કૃષ્ટ ભાવના છે કે શીઘ્રપણે મુક્તિને પામવું એવી અંતરમાં ભાવના છે. હવે શાળીભદ્ર સંસાર ત્યાગ કરવા માટે 32 દિવસની મુદત રાખીને એક પત્નીનો ત્યાગ કરે છે પ્રતિદિન. આ વાત એના બનેવી ધનાભદ્રે સાંભળી. એ સાંભળી કેવી રીતે કે એની પત્ની જે શાળીભદ્રની બહેન હતી સુભદ્રા, એ નવડાવે છે ધનાભદ્રને. એના આંખમાંથી આંસુ પડી ગયા. તો કે શું દુઃખ છે તારે? તો કે મારો ભાઈ તો 32 દિવસ પછી આ સંસાર છોડીને ચાલ્યો જવાનો છે. 32 દિવસ એને ખબર છે કે 32 દિવસ સુધી જીવશે. કાયર છે તારો ભાઈ, કાયર છે. તો કે કાયર હોય તો કરી જુઓ તમે. 32 દિવસે જે સંસાર ત્યાગ કરવાની નીકળ્યો છે મારો ભાઈ, તેને તમે કાયર કહો? તો તમે શુરવીર છો, તમે કરી જુઓ. તો કે લે હમણાં જ આ જ સમયે 8-8 ને આજથી ત્યાગી. તરત જ ત્યાગીને તો ઉભા થઈ ગયા. પછી બીજી બધી એ ઘણો સમજાવ્યા ધનાભદ્રને, આ તો મસ્કરી કરે નહીં, મસ્કરી નહીં. એવો અંતરમાં સાચો વૈરાગ્ય છે. એટલે તરત જ સંસાર છોડીને ચાલી નીકળી. શાળીભદ્રને પણ બળ આપ્યું કે શું કામ આવું ઢીલ કરો છો, કોણે જોયો છે કાલ કોણે દીઠી, એમ કરીને એમને બળ આપીને ભગવાન મહાવીર પાસે જઈને દીક્ષા લઈ લે છે. આવા જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને ઘણીવાર જોગ થઈ ગયો છે. આપણે પણ એવા અવસર તો આવ્યા, પણ આપણી યોગ્યતાની ઉપાદાન બળવાન નહીં, નિમિત્ત મળવા છતાં પણ ઉપાદાન જાગ્રત નહીં હોવાથી આપણા અંદર અસર નહીં થઈ શકી. જ્યારે ધનાભદ્રના આત્મામાં એક જ્ઞાની પુરુષના વચન બળ કાર્ય કરી ગયા. જ્યાં જ્યાં ભૂમિકા તૈયાર છે, પૂર્વભાવની આરાધકતા છે, તેના કામ થઈ જાય છે. એટલે જ પ્રભુ યોગ્યતા લાવો તો જ્યારે જ્ઞાની મળશે ત્યારે કામ થઈ જશે. અને યોગ્યતા નહીં હશે તો ગમે એટલું જ્ઞાનીની પ્રત્યક્ષ ભેટ થશે તો પણ નહીં થાય. જેમ કે ભગવાન મહાવીર સ્વામીનો જીવ નૈસારના ભાવમાંથી સંકિત પામેલો, શ્રદ્ધારૂપ સંકિત, પણ પાછું વમી નાખ્યું. તે પાછું સિંહના ભાવમાં જાગૃત થાય છે. સિંહના ભાવમાં એ તો સિંહ હરણને ફાડીને ખાઈ રહ્યો છે. ત્યાં એક તીર્થંકર ભગવંત પાસે ચારણ મુનિએ સાંભળ્યું કે ભરત ક્ષેત્રમાં અંતિમ તીર્થંકર મહાવીર થશે. તે સિંહ હમણાં ત્યાં અમુક પર્વત ઉપર છે. તો ત્યાં એ ચારણ મુનિ આવે છે અને દૂર રહીને ઉપદેશ આપે છે. તે પહેલા તો ક્રૂર ભાવ છે. જેમ જેમ ઉપદેશ સાંભળે છે તેમ તેમ એને કંઈક શાંતિ વળે છે. એટલે પછી શાંત થતા એ પાસે આવે છે અને મુનિ ઉપદેશ આપે છે કે હે ભવ્ય, તે આવું અનંતવાર આવા અહિંસાના કામો કર્યા, હવે એને છોડ, બહુ થઈ, હે જીવ હવે થોપ. એવો અનેક પ્રકારે ઉપદેશ આપવાથી ભગવાન મહાવીરનો જીવ બુજી જાય છે
અને ત્યાં પછી અણસન લઈ લે છે. કેમ કે માંસ વગર આ જંગલમાં રહેનારા શું ખાય એમ ધારીને એના વચન બળ કામ કરી ગયા ભગવંતના, ચારણ મુનિના. ત્યાં બધું મૂકી દઈ અણસન લઈને ત્યાંથી દેહ છોડીને દેવલોકે જાય છે. એટલે સિંહમાંથી ભગવાન મહાવીર બને છે. એવી જ રીતે હાથીના ભાવમાં રહેલા પાર્શ્વનાથ ભગવાનનો જીવ તે પણ આવી રીતે અરવિંદ મુનિના વચન બળથી બોધ પામી જાય છે અને એ પણ બુજી જાય છે. પાર્શ્વનાથ ભગવાન ના જ્યાંથી ભાવ ગણાય છે મરુભૂતિ ને કમઠ, અને અરવિંદ રાજા હતા તે સમયમાં જે પ્રસંગ બની ગયો અને ત્યાં આર્ત ધ્યાનથી મરુભૂતિનું મૃત્યુ થાય છે, એ મરીને હાથી જાય છે. એ પાર્શ્વનાથ ભગવાનનો જીવ છે. હવે ત્યાં એક સાર્થવા એ રાજા અરવિંદ પછી દીક્ષા લઈ લે છે અને એમની સાથે એક જંગલમાં આવી ચડે છે. સાર્થવા સાથે બીજા ગામમાં જાય છે. ત્યાં હાથી આવી ચડ્યો અને બધાને ખેદાન મેદાન કરી દીધું, કેટલું નુકસાન કરી દીધું, અમુકને મારી નાખ્યા. પણ જે અરવિંદ મુનિ સાથે છે એ કંઈ ભય પામતા નથી અને બિલકુલ એમ જ ચાલે છે કે સામે પેલો હાથી આવતા જ એ મુનિના અહીંયા છાતીમાં એક વત્સનું ચિહ્ન હતું, સાથિયાનું. એ જોતા એને વિચારમાં પડી ગયો હાથી કે આ કઈ મેં કઈ જોયું છે, આ મેં ક્યાંય જોયું છે. વારંવાર એ જોતા એને જાતિ સમણ જ્ઞાન થઈ ગયું અને ખ્યાલમાં આવી ગયું કે ઓહો આ તો મારા રાજા, હું એનો મંત્રી હતો, મરીને હું હાથી થયો. અને એ પછી અરવિંદ મુનિએ ઉપદેશ આપે છે કે તેને ના પાડવા છતાં તું ત્યાં ગયો કમઠ પાસે, એને તને મારી નાખ્યો, આ ધ્યાન વડે તું મરીને હાથી થયો, હવે બુજ, હવે તારું હિત કર, કલ્યાણ કર. એ ઉપદેશ આપતા એ 12 વ્રત અંગીકાર કરે છે હાથી, અને સૂકા પાન ખાય, ગરમ થયેલું તાપથી પાણી પીએ. આ પ્રમાણે જીવન જીવવા લાગ્યો અને મરીને ત્યાંથી પછી દેવગતિને પામે છે. પણ એ સત્પુરુષના વચન વડે એનું જીવ, એનો આત્મા વિંધાઈ ગયો, અસર થઈ ગઈ. સજીવન મૂર્તિનો બોજ એના છાતીમાં કામ કરી ગયો. પશુ હોય તો શું, આત્મા તો છે. કેમ કે એ જીવોની પૂર્વભાવની યોગ્યતા હતી. એવી યોગ્યતા આપણામાં નહીં હશે ત્યારે આપણે પણ ભગવાન તીર્થંકરોનો જોગ થવા છતાં પણ કેમ બુજ્યો નહીં, તો કે યોગ્યતા નથી. માટે આજે રજડીએ છે અને આ ભાવમાં જો યોગ્યતા પ્રાપ્ત કરીએ તો પછી આપણું પણ કામ એમ થઈ શકે એમ છે. એટલે પ્રભુશ્રી કહે છે પ્રભુ યોગ્યતા લાવો, ખામી છે યોગ્યતાની. યોગ્યતા શું છે તો કે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ, આ બધી યોગ્યતા છે. કશાયનું મંદપણું, વિષયોની મંદતા અને ભક્તિ ભાવ, સત્પુરુષના ગુણાનુરાગ, પ્રત્યે ગુણાનુરાગ અને યથાશક્તિ અંતર ત્યાગ જીવનમાં હોય તો એ યોગ્ય જીવ વાતમાં જરૂર સતને પામે, કાળે કરીને. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને ઘણીવાર જોગ થયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. પરમ કૃપાળુ દેવની પણ એવી જ વાણી હતી. આખી રાત સુધી કૃપાળ દેવ બોધ આપે. એકવાર એવું બનેલું એટલે પ્રભુશ્રી સવારમાં જે ઉપદેશ સાંભળીને આવતા હતા એમને જોઈને એમને થયું કે એટલી પ્રશાંત મુદ્રા બધાની કે જાણે દેવલોકમાંથી દેવ આવી રહ્યા છે. આખી રાત ઉપદેશ સાંભળ્યા છતાં એમના મુખ પર કોઈ થાક નહીં. એટલી બધી પ્રસન્નતા જોઈને થયું કે ઓહો, પછી જાણ્યું કે આખી રાત કૃપાલદેવે બોધ આપ્યો છે. એટલે થાકની વાત નહીં, પણ એમના વચનથી એ જીવો આનંદ પામતા હતા અને પ્રશાંત થઈ ગયા હતા. એમના કશાયો જાણે શમી ગયા હોય એવું લાગતું હતું. એમ જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને, મોક્ષ માર્ગને પામે છે, એમ કૃપાલજીના વચનોથી 4 જણોને તો આત્મજ્ઞાન થયું, પણ કેટલાય જીવો મોક્ષ માર્ગને પામ્યા હશે. એવી જ રીતે પ્રભુશ્રીના પણ ઉપદેશથી અનેક જીવો મોક્ષ માર્ગને પામ્યા. પટેલ લોકો, અજૈન લોકો પણ જૈન બની ગયા. આ એના વચન બળનો પ્રભાવ છે કે સામાન્ય વ્યક્તિથી કોઈ અન્ય ધર્મીઓ જૈન ધર્મને માનતા નહીં થા, પણ એવી યોગ્યતા
જેના અંતરમાં હતી, માટે એવા વચનો પણ પ્રભાવશાળી નીકળતા હતા કે જેને લઈને અનેક જીવો બુજી જતા હતા. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા ક્વચિત પ્રયત્ન કર્યો હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. સજીવન મૂર્તિનો કૃપાલય કે છે પૂર્વકાળમાં જીવને યોગ તો થયો છે, પણ ઓળખાણ થયું નહીં. કેમ કે જ્યારે જ્યારે યોગ થયો ત્યારે એને રિદ્ધિ યોગાદિ અને સિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી તેની દ્રષ્ટિ મળી નથી. સિદ્ધિ યોગાદિ જ્ઞાની મળે કે મને સિદ્ધિઓ પ્રાપ્ત થાય. અષ્ટ પ્રકારની સિદ્ધિ કૃપાળુદેવે નિત્યવાદી પાઠમાં 8 પ્રકારની સિદ્ધિઓ વર્ણવી છે. એવી ઊંડે ઊંડે અનેક પ્રકારની કામનાઓ લઈને જીવ સત્પુરુષ પાસે જાય તો એને આત્માનો લક્ષ નથી, ભૌતિક વસ્તુઓનું મહાત્મ્ય છે, માટે સતને પામી શકતો નથી. આવી 8 સિદ્ધિઓ શાસ્ત્રોમાં કહી છે. તેમાં પહેલી સિદ્ધિ અણિમા સિદ્ધિ. આ સિદ્ધિ પ્રાપ્ત થવાથી પોતાના શરીરને કીડી જેવું, કંથુઆ જેવું કે એથી પણ સૂક્ષ્મ બનાવી શકે. સૂક્ષ્મ શરીર બનાવી લેવાની શક્તિને અણિમા કહે છે. યતિનિવાદી પાઠમાં 278 પૃષ્ઠ પર આ લખ્યું છે. સૂક્ષ્મ શરીર બનાવી લેવાની શક્તિને અણિમા સિદ્ધિ કહે છે. બીજી તે મહિમા સિદ્ધિ. શરીરને મોટું સ્થૂળ પહાડ જેવું બનાવવું હોય તો પણ બનાવી શકે, તેને મહિમા સિદ્ધિ કહેવાય છે. ત્રીજી ગરિમા એટલે ભારે શરીર કરવાની શક્તિ. પહાડ જેવું કે વજ્ર જેવું ભારે કરવું હોય તો પણ એ સિદ્ધિ વડે પોતે કરી શકે છે, એનું નામ ગરિમા સિદ્ધિ છે. ચોથું છે લઘિમા સિદ્ધિ. એ વડે હલકું ફૂલ પાન જેવું શરીરને બનાવવું હોય કે એથી પણ વિશેષ હલકું તો પણ બનાવી શકે, તેનું નામ લઘિમા સિદ્ધિ. પાંચમી પૃથ્વી ઉપર રહીને આંગળી વડે સૂર્ય, ચંદ્ર આદિને સ્પર્શ કરવાની શક્તિને પ્રાપ્તિ સિદ્ધિ કહે છે. ત્યાં બેઠા બેઠા મેરુ પર્વત સુધી આંગળીને લંબાવી શકે, સ્પર્શ કરી શકે, એવી જે સિદ્ધિ પ્રાપ્ત થાય તેને પ્રાપ્તિ સિદ્ધિ કહે છે. આત્માની આવી અનંત શક્તિઓ છે, તેમાંની આ અમુક છે. આત્મા તો સર્વ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો ભંડાર છે. તેમાંથી આ મુખ્ય 8 સિદ્ધિઓ ગણાવી છે. પછી પ્રાકામ્ય નામની સિદ્ધિ પ્રાપ્ત થાય તો જળમાં જમીન સમાન ભાસે અને જમીનમાં જળ સમાન ચાલવાની શક્તિ, તેને પ્રાકામ્ય સિદ્ધિ કહે છે. 7મી ઈશત્વ સિદ્ધિ એટલે 3 લોકની પ્રભુતા ધારણ કરવાની શક્તિની ઈશત્વ શક્તિ કહે છે. અંબર સાવ કે સુલસા સતીને ભગવાન મહાવીર સ્વામીએ ધર્મલાભ કેવડાવ્યો. અંબર તે ગામમાં જતો હતો શાવક, ત્યારે એને થયું કે એવી કેવી આ સતી હશે કે જેને ભગવાન મહાવીર સ્વામી ધર્મલાભ કેવડાવે. એટલે આવી શક્તિઓ એની પાસે આ સિદ્ધિ હતી. એટલે એથી એને બ્રહ્માનુરૂપ બનાવ્યું. આખું ગામ જોવા આવ્યું પણ સિલસા નહીં આવી. વિષ્ણુનું બનાવ્યું નહીં આવી, મહેશનું બનાવ્યું, શંકરનું તો પણ નહીં આવી. પછી તો એને ભગવાન તીર્થંકરની રીતિ બતાવી. આ સિદ્ધિ વડે જાણે 25માં તીર્થંકર પધાર્યા, સમોસણ વગેરે, છતાં પણ એ નહીં આવી. કેમ કે એને ખબર છે કે તીર્થંકર તો 24 જ થાય, કોઈ ઇન્દ્રજાળીઓ છે નહીં તો 25માં તીર્થંકર હોઈ શકે જ નહીં. એમ એવી શક્તિ જેને પ્રાપ્ત થાય તે છે ઈશત્વ સિદ્ધિ. 3 લોકની પ્રભુતા ધારણ કરવાની શક્તિને ઈશત્વ શક્તિ કહે છે. અને સર્વ જીવોને વશીકરણ, વશ કરવાની શક્તિને વશિત્વ શક્તિ કહે છે. સર્વ જીવોને વશ કરવાની શક્તિને વશિત્વ કહે છે. આમ આ 8 પ્રકારની સિદ્ધિઓ છે જે યોગાદિથી સાધના વડે પ્રાપ્ત થઈ શકે છે. એવી કોઈ પણ કામનાઓ જ્ઞાની પુરુષ પાસે મેળવવાની જો હોય તો એ ભૌતિક લક્ષ હોવાથી એને આત્માનો લક્ષ કદી નહીં થાય. માટે કહ્યું
જીવે ઓળખાણ કરવા ક્વચિત પ્રયત્ન કર્યો હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. કૃપાલદેવ પાસે એવી સિદ્ધિઓ હોવા છતાં કોઈ દિવસ જોવાનો પણ પ્રયત્ન કર્યો નથી. એમને એમની કોઈ કિંમત નથી. મહાત્માઓને આવી રિદ્ધિ સિદ્ધિઓનું કોઈ મહાત્મ્ય નથી. એના વિશે કૃપાલદેવ પત્રાંક 329 જણાવે છે સૌભાગભાઈને, જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માઇક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. કૃપાલદેવ કહે છે કે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન પણ કૃપાલદેવમાં ઘણું છે. તેમજ અણિમાદિ સિદ્ધિ 8 અણિમા, ગરિમા, લઘિમા, મહિમા એ 8 સિદ્ધિ એ માઇક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. કે આવી સિદ્ધિઓની સ્મૃતિ પણ અમને કોઈ દિવસ થતી નથી અને અમારી અંદર છે કે નહીં એ પણ કોઈ દિવસ જોવાનો પ્રયત્ન કર્યો નથી. એકવાર સૌભાગભાઈ લખ્યું એટલે જોયું તો કે હા એવું છે, બાકી એ તરફ જ્ઞાનીઓને લક્ષ્ય જ નથી. તે વાટે કોઈ વાત જાણવાનું એ જ્યોતિષાદિ વિદ્યા વડે કે અણિમાદિ સિદ્ધિ વડે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી. એ મહાત્માને એનું કોઈ કિંમત નથી. એટલે પ્રભુશ્રીને પણ કહ્યું કે મુનિ, રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટશે, ઓળંગી જજો, એમાં પડશોમાં, નહીં તો આગળ વધાશે નહીં. એટલે પ્રભુશ્રી કે રિદ્ધિ સિદ્ધિને તો અમે લાત મારીને કાઢી મૂકી છે. તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી દ્રષ્ટિ મલિન હતી. અથવા બીજી તેવી કામનાઓ, ભગવાન તીર્થંકરે લોકોત્તર દેવ છે, એના માટે લૌકિક વસ્તુઓ છે. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી, ઓ લાલ નમો લૌકિકથી. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી, ઓ લાલ નમો લૌકિકથી. દુર્લભ સિદ્ધ સ્વભાવ પ્રભોત હકીકથી, ઓ લાલ પ્રભોત હકીકથી. જે લોકોત્તર દેવ નમો લૌકિકથી, લોકોત્તર સર્વથી શ્રેષ્ઠ વસ્તુ જેની પાસે છે, મોક્ષ પ્રાપ્ત કરી શકા એવા લોકોત્તર દેવ પાસે લૌકિક ભૌતિક તુચ્છ વસ્તુઓ માંગે. એના જેવો મૂર્ખ કોણ? જ્ઞાનીઓ કે છે અનંતાનુબંધી કસાય છે કે વિતરાગ ભગવંત પાસે જે સંસારની માંગણી કરે તે અનંતાનુબંધી કસાયનો પ્રકાર છે. આ તો કોના જેવું છે કે ચક્રવર્તી ની સાથે ઓળખાણ હોય અને ચક્રવર્તી કહે કે ભાઈ હું તારા પર પ્રસન્ન છું, જે હોય તે માંગ. એક બ્રાહ્મણ હતો, એ બાળપણમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી જો થયા નહોતા તે વખતે બાળપણમાં મિત્ર થયેલો રસ્તામાં એકવાર. તેને કહેલું કે જયારે હું ચક્રવર્તી થાઉં ત્યારે મારી પાસે આવજે અને જે માગે તને આપીશ. ચક્રવર્તી થયા પછી એ બ્રાહ્મણ ત્યાં આવ્યો. બ્રહ્મદત્તે કહ્યું કે બોલ શું આપું? તો કે મારી પત્નીને પૂછી આવું. ત્યાં પત્નીને પૂછ્યું. પત્નીએ શું કહ્યું કે ભાઈ આપણે તો બ્રાહ્મણ છીએ, એને શું વિચાર કર્યો કે જો કઈ 2-4 ગામ આપી દીધા તો આ બ્રાહ્મણ મને મૂકી દેશે અને બીજી પરણી લેશે. એટલે એને કહ્યું કે ભાઈ આપણે તો જુઓ બ્રાહ્મણ છીએ, આપણે પ્રતિદિન રોજે એક ઘરે નવા ઘરે જમવાનું મળે અને દક્ષિણામાં 1 સોના મોર મળે, બસ એટલું માંગી લો. એને જીને એમ કહ્યું કે બસ મને તો પ્રતિદિન ભોજન નવા ઘરે કરવાને મળે અને રોજ દક્ષિણામાં મોર આપો. ચક્રવર્તીએ માથા ઉપર હાથ મૂક્યો કે માગીને આવું માગ્યું. 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી તુષ્ટમાન થયો છે અને માગીને ખાવાનું માગ્યું અને 1 સોનામોર માગી. એને થયું કે એનું ભાગ્ય નથી,
એના ભાગ્યમાં જેટલું છે એટલે એને આવું જ સૂઝ્યું. તેમ 3 લોકનો નાથ તુષ્ટમાન થઈ જાય, આપણને મોક્ષ આપે એવો પરમાત્મા મળ્યો, ત્યાં પછી આવી તુચ્છ મને ધન મળજો, મને સ્ત્રી મળજો, મને પુત્ર મળજો, આવા સંસારના ત્રિવિધ તાપના દુઃખો માગે તો એના જેવો મૂર્ખ કોણ? એમ બીજી તેવી કામનાઓ, એટલે આવી સાંસારિક કામનાઓથી જીવની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે. આવા મહાત્મા પુરુષો પાસે પણ આવું માંગે એટલે એને અંતરાત્માનો લક્ષ થાય જ નહીં. અને ઊંડે ઊંડે ભગવાન તીર્થંકરો પ્રત્યે પણ એવી ભાવના રહે કે આ પાર્શ્વનાથ છે ને એ તો આપણા બધા વિઘ્ન હરી નાખે. એટલે પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ જઈએ તો આપણી બધી આ વિઘ્નો દૂર થઈ જાય. અથવા મહુડી જઈએ, સુખડી ચડાવીએ, આવા ઊંડે ઊંડે અનેક પ્રકારની બાહ્ય કામના હોવાથી અથવા શાંતિનાથ ભગવાન શાંતિને કરી શકે એવી કામનાઓ વિતરાગ ભગવાન પ્રત્યે હોવાથી જીવનો બાહ્ય લક્ષ રહે છે, અંતર આત્મા પ્રત્યેનો લક્ષ્ય જ જતો નથી. જીવે ઓળખાણ કરવા ક્વચિત પ્રયત્ન કર્યો છે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદિ, રિદ્ધિ યોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, સત્યજનનો સાક્ષાત્કાર તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી, જેથી અમને શુદ્ધ આત્મ સ્વરૂપનું ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએ કાયશ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. જ્યારે ખરેખર કૃપાળુ દેવનું સ્વરૂપ પ્રવૃત્તિ માટે એમને ઓળખાણ થઈ કે આ સાચા સત્પુરુષ છે અને એના દ્વારા મારા આત્માનું કલ્યાણ થઈ શકે એમ છે, તો એક ઘડીનો પણ વિયોગ એમને ગમતો નહોતો. અને ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે, પૂર્વે કોઈ વકાળે નહીં આવે એવો અપૂર્વ સ્નેહ આવે, તેવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. કૃપાલજીનો વિરહ પ્રભુશ્રીને ખૂબ સાલતો. એક વાર તો પ્રભુશ્રી આગળ, કૃપાલદેવ આગળ પ્રભુશ્રીએ મોમબત્તી નાખી દીધી. પ્રભુ મને તમારી પાસે રાખો, મારે આ નહીં જોઈએ, કેમ કે આજ મને આપના સમાગમમાં બાધક છે. આ મુનિપણાને કારણે હું આપનો સમાગમ નથી કરી શકતો, માટે આ લઈ લો. પ્રભુશ્રીના આંખમાંથી આંસુ પડે છે. આ દ્રશ્ય જોઈને કૃપાલજીના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. 1 કલાક સુધી આવું દ્રશ્ય રહ્યું. બેના આંખમાંથી આંસુ ઝરે છે. પછી કૃપાલજી કહે કે મુનિને આ મોમબત્તી આપો, હમણો રાખે. કેમ તો કે આ મને સમાગમો વિઘ્નરૂપ છે, વિયોગ સહન થતો નથી. અને એના કારણે જે ખંભાતથી રાળજ જાય છે પૂછ્યા વગર, ત્યાં બહાર ઉભારીને પૂછે છે, ત્યારે કૃપાલજી કહે છે મુનિને સંતોષ રહે તો ચાલ્યા જાય, નહીં તો હું ત્યાં આવીને સમાગમ કરાવું. એટલે મારા પ્રભુને તસ્તી આપી નથી એમ કરીને પાછા ખંભાત આવી જાય છે. અને ત્યાં સૌભાગભાઈને સવારમાં મોકલે છે મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ લઈને. આમ એમના આખી રાત વિરહમાં ગઈ. વિરાગની એ મહાત્માઓ એ જેને વેદાય તે જ જાણે કે વિરાગની કેવી હોય છે. એમ ઓળખાણ જયારે પડે છે તે મૂર્તિના વિયોગે ઘડીએ કાયશ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. પ્રભુશ્રી એકવાર અમદાવાદ હતા અને બ્રહ્મચારીજીને એમના દર્શન કરવાની ભાવના થઈ, તે પણ ત્યાં અમદાવાદ પહોંચી ગયા. હવે તે વખતે એ પ્રેમમાં એમને પૂરો ખ્યાલ નહીં કે પૈસા પાછા આવવાના પૂરા છે કે નહીં. પ્રભુશ્રી ત્યાં બેઠા બીજા મુક્ષોને કહ્યું કે એમને પ્રસાદ આપો, પ્રસાદ ખવડાવ્યો. પછી પાછા આવીને બ્રહ્મચારીજી બેઠા કે થોડી વારમાં પ્રભુશ્રી તો બોલી ઉઠ્યા કે પ્રભુ પધારો પધારો, એટલે જાઓ. એટલે બ્રહ્મચારીજી પ્રભુશ્રીની એવી આજ્ઞા છે કે જાઓ, ઘરે જાઓ. એટલે ગુરુનામ આજ્ઞા અવિચારણીય એમ ધારીને તરત જ ત્યાં ઉઠી. સાંજનો સમય છે, જુએ કે પૈસા નથી પૂરા પાસે, પણ પ્રભુશ્રી આજ્ઞા છે કે જાઓ. એટલે ત્યાંથી આખી રાત ચાલતા અમદાવાદથી ઠેઠ આણંદ આવે.
પણ વિરહ સહન નહીં થતો એટલે ઠેઠ અમદાવાદ પહોંચી ગયા. અને જેમ પ્રભુશ્રીને કૃપાળનો વિરહ લાગતો હતો તેમ બ્રહ્મચારીજીને પણ જયારે પ્રભુશ્રીનો દેહાંત થઈ ગયો ત્યારે ખૂબ જ વિરહ વેદાય. 4-4, 5-5 મહિના થઈ ગયા, એમના મોઢા ઉપરથી ઉદાસીનતા ખસે નહીં. એટલે બીજા મુમુક્ષુએ, અહીંયા તુલસીભાઈના રતનબેન હતા, એ વાત કરતા કે એટલો બધું ઉદાસીનતા લાગે, કઈ વાત કરે નહીં. એટલે પછી મુમુક્ષુએ એમને જાત્રા લઈ જવાનો વિચાર કર્યો. ઈડર વગેરે જાત્રા ગોઠવી. તો જ્યાં જ્યાં પ્રભુશ્રી વિચરેલા ત્યાં ત્યાં જુએ અને એમનો વિરહ વધારે ભપકી ઉઠે. એ વિરાગની વિશેષ પ્રજ્વલિત થઈ ગયો. અને ત્યાર પછીથી આશ્રમમાં આવ્યા પાછા. અને યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ દિવસાએ અંધકાર ગમાયો. વિશેષ વિરાગની વધ્યો, તેનું આ પરિણામ આવ્યું કે સાક્ષાત સતની એને પ્રાપ્તિ થાય છે. એમ પ્રભુશ્રી કહે છે કે અમારું કામ તો પ્રભુશ્રીએ વિરમો રાખીને કર્યું છે, કૃપાલદેવે. એમ પ્રભુશ્રી કહે છે. જેથી પહેલા તો ઓળખાણ પડતું નથી ને જયારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએ કાયશ્ય ભોગવવો તે પણ તેને વિટંબના લાગે છે. જેમ કૃપાલદેવ પ્રત્યે પ્રભુશ્રીને પ્રેમ હતો કે બ્રહ્મચારીને પ્રભુશ્રી પ્રત્યે હતો, એવો પ્રેમ ગૌતમ સ્વામીને પણ ભગવાન મહાવીર પ્રત્યે હતો. એમને દેહ છૂટી જાય છે, ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, મોક્ષે પધાર્યા, તે વખતે દેવ શર્માને બોધવા માટે ગૌતમ સ્વામીને ભગવાન મોકલે છે. રસ્તામાં આવતા એમને ખબર પડે કે ભગવાન તો મોક્ષે પધાર્યા, નિર્વાણ થઈ ગયું. એટલે તો ત્યાં જ રડવા બેસી ગયા. 4 જ્ઞાનના ધરતા, મતિશ્રુત અવધિ મનોપ્રિય જ્ઞાન પણ જેને છે એવા ગૌતમ સ્વામી રડવા બેઠા છે. કેમ? એમ તો કે પ્રશસ્ત રાગ છે કે અરે ભગવાને મને સાથે લેવો જોઈતો હતો, પણ મને સાંભળ્યો નહીં, મને યાદ પણ નહીં કર્યો. ખૂબ વિરહ ચાલ્યો. પણ પછી વિચાર આવ્યો કે એ વિતરાગ ભગવાન વળી કોઈમાં મોહ રાખે? તરત જ ફરી ગયો. કેમ કે એક પક્ષી રાગ હતો, વિતરાગ કોઈ પર રાગ કરે નહીં. એટલે ફરી ગયો ને પાછો સદવિચાર આવતા તરત જ અંતર્મુખ વૃત્તિ થઈ અને એ પ્રેમ અંતર્મુખ વળી જઈને કેવળ જ્ઞાન પ્રગટાવે છે તરત જ. માટે કહ્યું કે સત્પુરુષ પ્રત્યેનો રાગ એ કાળાંતરે એને મોક્ષનું જ કારણ છે. એટલે પહેલા અસત પ્રેમ છોડી સત્પુરુષ પ્રત્યે કરો તો શુદ્ધ ભાવની પ્રાપ્તિ જરૂર થશે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે, અથવા એક પક્ષી રાગ છે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીને સંસારોજી, નિરાગી તીરે રાગનું જોડવું, નિરાગી તીરે રાગનું જોડવું, લઈએ ભવનો પારોજી, લઈએ ભવનો પારોજી, નેમીજીને સર નિજ કારજ કર્યું. વિતરાગ ભગવાન પ્રત્યે કરેલો રાગ એક પક્ષી રાગ હોવાથી આપણા પ્રત્યે રાગ કરતા નથી, માટે આપણો રાગ પણ નાશ પામે છે. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ રાગ કાઢવો શું કરવું? કે જેનો રાગ ગયો એના પ્રત્યે રાગ કરો, વિતરાગ પ્રત્યે રાગ કરો. આ કરવો નહીં ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ કે એ વિતરાગ છે, માટે એ રાગ અંતે વિતરાગતામાં પરિણમે છે. એટલે તે મૂર્તિના વિયોગે ઘડીએ કાયશ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. જેમ કે નેમિનાથ ભગવાને પોતાનું કામ કર્યું. નેમિનાથ ભગવાન પ્રત્યે પ્રેમ હતો રાજુલને. એ તોરણ સુધી આવીને ફેરીને ચાલ્યા ગયા, પણ સતી એવી રાજુલ મતીને તો મનમાં નેમિનાથ જ છે. એ પણ નિરંતર હંમેશા એના અંતરમાં રાખીને નેમિનાથ ભગવાનને ઉદાસીનપણે રહે છે. અને જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું, નેમિનાથ ભગવાનને કે રાજુલ ત્યાં ચાલ્યા ગયા અને ભગવાન પાસે દીક્ષા લઈ અને એમનું આયુષ્ય ટૂંકું, એટલે ભગવાને એમને કેવળ જ્ઞાન આપી દીધું. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. કેવળ જ્ઞાન આપી દીધું ને નેમિનાથ ભગવાન કરતા રાજુલ પહેલા મોક્ષે ગયા. આયુષ્ય અલ્પ હતું
એમ ભગવાન પ્રત્યેનો રાગ હતો, પ્રેમ હતો. નિષ્દિન એમ જ મન રાખીને ઉદાસીન જીવન જીવ્યા, વૈરાગ્યપૂર્ણ, તો એ કેવલનાંત પામીને મોક્ષે ચાલ્યા ગયા. સીતા એવી સતી જેનો પ્રેમ રામમાં હતો, તો એ ભલે ને રાવણના ઘરમાં રહી, એનું મન ત્યાં જ હતું. સતીનું મન પતિમાં રહે તેમ એ તો સતી હતી, પછી તો આરાધક જીવ હતો, એટલે આજે તો એ સિતેન્દ્ર છે, ઇન્દ્ર થયેલા છે, ને કાલાંતરે મોક્ષને પામવાવાળા જીવ છે. એટલે ભગવાન પ્રત્યે જે સાચો પ્રેમ જેનો હોય તે આજે મોડે કે વહેલે જરૂર મોક્ષને પામે છે. કેમ કે જૈસે સમુદ્ર જહાજ વીણ સુજત ઓર ન ઠોર. સમુદ્રમાં રહેલું કોઈ પક્ષી હોય, કોઈ જહાજ ઉપર બેસી ગયું, જહાજ સમુદ્ર મધ્ય આવી ગયું, હવે ઉડી ઉડીને જાય ક્યાં? એને જહાજ સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. તેમ ભગવાન પ્રત્યે જેને સાચો પ્રેમ લાગી ગયો, એનું વૃત્તિ ફરી ફરીને ત્યાં જ જાય. તે મૂર્તિના વિયોગે ઘડીએ આયુષ્ય ભોગવો તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમજ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જયારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે. આવો પ્રેમ ભગવાન પ્રત્યે થાય ત્યારે એને મોક્ષ માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે. સંસારના આ બધા મોહ માયાના પ્રસંગો એ બહુ જ દુઃખરૂપ છે, વિટંબનારૂપ છે, પ્રતિબંધરૂપ છે. પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. પણ મારે તો આવું કરવું જ છે, આત્માનું હિત આ ભાવમાં ઈયન કેન પ્રકારણ કરવું જ છે એવો જેનો દ્રઢ નિશ્ચય હોય છે તે જરૂર કરી શકે છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે. કૃપાલે કે છે ખંભાતના મુમુક્ષોને કે હાલ તો તમે બધા એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂચતું નથી. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે કે જે ઉપદેશનો લક્ષ્ય તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો કઈ સજીવન મૂર્તિથી કલ્યાણ થાય તો તમે તો અમારા ઉપર જ સજીવન મૂર્તિ અમને જ ગણી અને અમારા ઉપર જ લક્ષ્ય માંડ્યો. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણ રજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારો ઉપાધિ જોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. તમે અમારા પર લક્ષ્ય કર્યો સજીવન મૂર્તિનો, અમારો ઉપાધિ જોગ કેવો છે તમે જાણો છો. એટલે પ્રભુશ્રીને એ લખે છે પછી કે તમે બધાને અમારું નામ કહેશોમાં, કેમ કે અમારો ઉદય વિપરીત છે. અમારો ઉપાધિ જોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એ જણાવવાનું છે કે તમે અમારા માટે કોઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો, કોઈને પણ અમારા માટે કઈ વિશે કહેશો નહીં. કેમ કે અમારો ઉદયકાળ અમારો કેવો વર્તે છે તમે બધું જાણો છો. કેમ કે આવો અમારું વર્તમાન ઉદય જોઈ અને બીજાને શ્રદ્ધા થવી બહુ મુશ્કેલ છે. અને જો વિપરીત ભાવ આવી ગયો તો એ છૂટવાને બદલે બંધાઈ જશે. માટે ખાસ જેને ઓળખાણ હોય તેને જ એમની વાત કહી શકાય. વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે આ પત્રના વિશે. આ પત્ર પૂરો થયો. વિવેચનમાં કહ્યું, સત્પુરુષ પ્રત્યે જેવો પ્રેમ હોય તેવો પ્રેમ કોઈ પ્રત્યે થાય નહીં. સત્પુરુષ પ્રત્યે જેવો પ્રેમ હોય તેવો પ્રેમ કોઈ પ્રત્યે થાય નહીં. એવું થાય ત્યારે માર્ગ નિકટ હોય છે. સત્પુરુષ સિવાય બીજા કોઈ પ્રત્યે વિશેષ પ્રેમને અનન્ય ભક્તિ હોય ત્યારે કે છે અને મોક્ષનો માર્ગ સાવ નિકટ હોય છે. માત્ર મોક્ષ વિલાસ હોય, બીજા કોઈ પરપદાર્થ પ્રત્યે સત્પુરુષ કરતા વિશેષ પ્રેમ નહીં હોય તો એ નિકટ મોક્ષગામી જીવ છે. સત્પુરુષ પ્રત્યે જેવો પ્રેમ હોય તેવો પ્રેમ કોઈ પ્રત્યે થાય નહીં. એવું થાય ત્યારે માર્ગ નિકટ હોય છે. માયા તેમાં વિઘ્ન કરનારી છે. પણ જીવ જો ધારે કે મારે આ દશા લાવવી જ છે તો લાવી શકે છે. ભલે ને એમાં મોહ માયા વિઘ્ન કરનારી છે, પણ મારે તો આ ભવમાં કામ કરવું જ છે, આત્માનું હિત જેનો દ્રઢ નિશ્ચય છે, તો તેને કોઈ રોકી શકે નહીં.
છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકે નહીં. અને મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય જેણે કર્યો હોય તેને કોઈ રોકી ન શકે. માયા વિઘ્ન કરનારી છે, પણ જીવ જો ધારે કે મારે આ દશા લાવવી છે તો લાવી શકે છે. પ્રભુ શ્રીજી કહેતા કે કૃપાળુ દેવે અમને વિરહમાં રાખી કલ્યાણ કર્યું છે. પ્રભુ શ્રીજીનું વિરહમાં કલ્યાણ થયું છે. ભાવ જોઈએ નહીં તો સામાન્યપણું થઈ જાય. ભાવ જોઈએ નહીં તો સામાન્યપણું થઈ જાય. બધો આધાર ભાવ ઉપર છે. કૃપાળુ દેવે કહ્યું છે કે અસંગ થવું, તમે કોઈ સત્પુરુષને શોધી તેના પ્રત્યે પ્રેમ કરો. કૃપાળુ દેવે નિષ્પ્રહ પુરુષ છે, તેમને સંસારી જેવા ગણ્યા ત્યારથી માર્ગ ભૂલ્યા. બ્રહ્મચારી કહે છે કે કૃપાળુ દેવ એમ કે છે કે કોઈ સત્પુરુષને શોધીને તેના પ્રત્યે પ્રેમ કરો. કૃપાળુ દેવે નિષ્પ્રહ પુરુષ છે, એમને જો સંસારી જેવા ગણ્યા તો તમે માર્ગ ભૂલ્યા. એમને સંસારી જેવા ગણ્યા તો ત્યારથી માર્ગ ભૂલ્યા. કૃપાળુ દેવની દશાને ભજે તો કલ્યાણ થાય. કૃપાળુ દેવ શુદ્ધ આત્મા છે, એની અંતરંગ આત્મદશાને જે ભજે તેનું કલ્યાણ થાય. પણ જ્ઞાનીને ભજવું તો રિદ્ધિ સિદ્ધિ મળે એ લોભ છે, તે પાપનું મૂળ છે. નિષ્પ્રહ ભક્તિ કરવી, જ્ઞાનીને ભજીને મને આ ભૌતિક સંસારિક રિદ્ધિ મળે કે કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એવો લોભ રાખવો નહીં. જ્ઞાનીને ભજવું તો રિદ્ધિ સિદ્ધિ મળે એ લોભ છે, એ પાપનું મૂળ છે. એથી જ્ઞાની ન ઓળખાય. જ્ઞાની પુરુષ પ્રત્યે જો આવી રિદ્ધિ સિદ્ધિ કે કંઈ પણ ભૌતિક સામગ્રી મેળવવાની જો ઈચ્છા રહી તો જ્ઞાની પુરુષના શુદ્ધ આત્માનું ઓળખાણ નહીં થાય. એથી જ્ઞાની ન ઓળખાય. જ્ઞાનીને ઓળખવામાં એવું બહુ આડું આવે છે. જ્ઞાનીને ઓળખવામાં એવું બહુ આડું આવે છે. સત્પુરુષ તો બધી વસ્તુઓથી ભિન્ન છે. સત્પુરુષ તો બધી વસ્તુઓથી ભિન્ન છે. સત્પુરુષનું સાચું ઓળખાણ સહેલું નથી. જો સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો મોક્ષ માર્ગ પણ સુલભ જ હોત. જ્ઞાની પુરુષનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ માર્ગ પણ સુલભ હોત. સત્પુરુષનું સાચું ઓળખાણ સહેલું નથી. એ સહેલું હોત તો સમ્યક દર્શન પણ સહેલું હોત અને તેથી મોક્ષ પણ સહેલો હોત. ચમત્કારથી સત્પુરુષને માને તો એ કઈ સાચું ઓળખાણ નથી. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. બધું મૂકવાની ઈચ્છા હોય ત્યારે સત્પુરુષ ઓળખાય એવું છે. કૃપાળુ દેવને આપણે ઓળખ્યા તો એમના વચનોથી જ બધું મૂકવાની ઈચ્છા થાય ત્યારે કે છે સત્પુરુષનું સાચું ઓળખાણ થાય છે. કૃપાળ દેવનું પણ આપણને જે કે ઓળખાણ થયું તે એમના વચનોથી, એમના વચનના મૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ્ય ભવરોગના કાયરને પ્રતિગુણ એવા પરમ શાંત રસ પ્રતિપાદક કૃપાળના વચનોથી એમની અંતરાત્મ દશાનો આપણને કંઈ ખ્યાલ આવ્યો છે. કૃપાળુ દેવને આપણે ઓળખ્યા તો એમના વચનોથી જ. કૃપાળુ દેવે પ્રભુશ્રીને લખ્યું કે કોઈને કહેવું હોય તો એમ કહેવું કે કોઈ સત્પુરુષને શોધો પણ અમારું નામ ન લેવું, કારણ ઉદય બીજો છે. યોગ્યતા હોય તો જ્ઞાની ઓળખાય. કૃપાળ દેવે પ્રભુશ્રીને લખ્યું કે કોઈને કહેવું હોય તો એમ કહેવું કે સત્પુરુષને શોધો પણ અમારું નામ નહીં લેવું. કેમ? તો કે અમારા ઉદય તમે જુઓ છો. આ વેપારનો વ્યવસાયનો ગ્રસ્ત જેવા જણાઈએ અને જ્ઞાની મના એ બહુ વિકટ છે. એની અંતરંગ ઓળખાણ અથવા મુક્ષતા જેને પ્રત્યે જો જાણી શકે, બાકી તો ઉડતું કર્મબંધન કરે. કારણ કે પણ અમારું નામ ન લેવું, કારણ ઉદય બીજો છે. યોગ્યતા હોય તો જ્ઞાની ઓળખાય. યોગ્યતા જો હોય ખરેખર મુક્ષતા હોય તો જ્ઞાની પુરુષનાની અંતરાત્મ દશાનો ખ્યાલ આવી શકે. આ પ્રમાણે આ વિવેચન પણ પૂરું થયું.